પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરોને સાથે રાખીને પ્રતિક ભૂખ હડતાલનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું, જેમાં પોલીસે 14 વ્યક્તિઓના નામજોગ અને 200 વ્યક્તિઓના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં 12 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓને જામીન મુક્ત કર્યા હતા। ત્યારબાદ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ પાટણ સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જે અરજીની સુનાવણીમાં 3 મુદતો પડી હતી। આજે આ અરજીની કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા વહેલી સવારે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત 22 વ્યક્તિઓ પાટણ B ડિવિઝન પોલીસ મથકે હાજર થયા હતા। ત્યારબાદ તમામ કોંગ્રેસ આગેવાનોના જામીન મામલે પોલીસ મથકે દિવસ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા તેમજ રાજકીય કાવાદાવા વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર પાટણ B ડિવિઝન પોલીસ મથકે આવી પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના આગેવાનો અને પોલીસ સાથે પણ ચર્ચાઓ કરાઈ હતી। બાદમાં તમામના જામીન મામલે પોલીસ વડા સમક્ષ રજૂઆત અને ક્યાંક તંત્ર સામે લાલાક કરતા છેવટે મોડી સાંજે પોલીસ મથકમાંથી તમામને જામીન આપવામાં આવતા ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી। આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું કે યુનિવર્સિટીમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર, દાદાગીરી તેમજ વારંવાર દારૂ મળી આવવા બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જો કોઈ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો નથી। 2 દિવસ પહેલાં અમારા વિરુદ્ધમાં જે ગુનો નોંધાયો, મેં ચંદનજી અને ગેમરભાઈ દેસાઈએ આગોતરા જામીન અરજી એ નામદાર સેશન્સ કોર્ટની અંદર રજૂ કરી હતી। જાણીતા એડવોકેટ ડૉક્ટર બુચ સાહેબ, બિપિનભાઈ અને RD દેસાઈએ દલીલો કરી અને કોર્ટ સમક્ષ DGPએ આશ્વાસન આપ્યું હતું કે અમે અનિશ કુમારના જજમેન્ટનું પાલન કરીશું અને 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય ત્યાં પોલીસને છોડવાનો અધિકાર છે। અમારી માગણી હતી કે જો અનિશ કુમારના જજમેન્ટનું પાલન થાય અને અમને જામીન પર મુક્ત કરવામાં આવે તો અમે હાજર થઈશું અને કાયદાને માન આપીને અમે સવારે 6 વાગે કોઈ જાહેર વ્યવસ્થા બગડે નહીં, લોકોના ટોળા ભેગા ના થાય એ માટે સવારે 6 વાગે તમામ જે આરોપીઓ હતા એમની સાથે લઈ અને શાંતિપૂર્વક રીતે હાજર થયા હતા અને પોલીસે એ અનિશ કુમારના જજમેન્ટનું પાલન કરી અને અમને તમામને જામીન મુક્ત કર્યા। ઉમેદવારો 22 હતા અને જે સર્વર ડાઉન હતું એટલે જે ફિંગરપ્રિન્ટ અને જે લેવાનું હતું એ વારંવાર સર્વર ઠપ થઈ જતું હતું અને 22 ઉમેદવારના ફિંગરપ્રિન્ટ કાર્યકરો એટલા માટે થોડું લેટ થયું હતું। જે દારૂ પીધેલી હાલતમાં જે પકડાયો તેના વિરુદ્ધ જે પોલીસે ફરિયાદ નોંધી એને લઈને શું આગળનું સ્ટેન્ડ રહેશે? જો શિક્ષણના ધામની અંદર જે રીતે ગુજરાતની અંદર સદંતર દારૂ વેચાય છે અને હવે દારૂના બદલે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, વિદ્યાના ધામની અંદર અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન જૈનાચાર્યના નામે જોડાયેલી યુનિવર્સિટીની અંદર આ ચાલી શકે નહીં। રાજ્યના ગૃહમંત્રી પણ જૈન છે અને કોઈ ચમરબંધીને છોડવાની વાત કરે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી। મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ચમરબંધીને પકડીને પોલીસ સ્ટેશને આપ્યો હતો। આ ચમરબંધીએ ખોટા અધિકારી હોવાની ઓળખ આપી હતી, ગાડી ચડાવી દેવાની એક અધ્યાપક ઉપર કોશિશ કરી હતી, પણ શા માટે આ ચમરબંધીને છોડવામાં આવ્યો છે અને શિક્ષણના ધામની અંદર જૈનાચાર્ય જેવા જૈન મુનિના નામે સંકળાયેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત સાથે શા માટે ચેડો કરવામાં આવે છે એનો જવાબ હર્ષ સંઘવી માનનીય ગૃહમંત્રી આપે। જો આગામી સમયની અંદર હજુ પણ યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે ખુલ્લેઆમ દાદાગીરી ચાલી રહી છે, યુનિવર્સિટીની અંદર 4 વાર દારૂ પકડાય એ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય અને ખરેખર સરસ્વતીનું ધામ એ સરસ્વતીનું ધામ નહીં બને તો આગામી સમયની અમે DG ઓફિસમાં કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જનતાને સાથે લઈને આયોજનપૂર્વકના આંદોલન કરીશું। મારી મૂળ વાત બંને વકીલોની એવી હતી, કોર્ટમાં બી પોલીસ સ્ટેશનમાં બી, અને અમારો મૂળ આગ્રહ એવો હતો કે આ કિરીટભાઈ અને બીજા જે 22 જણા આજે પોલીસ સ્ટેશનમાં સવારના હાજર થયા એટલે અનિશ કુમારના સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે 2014નું, એમાં જે ડાયરેક્શન આપવામાં આવેલા એ ડાયરેક્શનનો અમલ કરો અને અમને પોલીસ સ્ટેશનમાંથી જામીન ઉપર છોડો, એ જ અમારી માગણી હતી અને સવારે પોલીસે એને સ્વીકારી છે અને અમને જામીન ઉપર છોડવાનું મુક્ત કર્યાનો હુકમ કરી દીધો છે એ લોકો, એટલે જામીન ભરવાની પ્રક્રિયા ચાલુ છે।
16 તારીખે જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઘટના દારૂ માટેની જે બની એના વિરુદ્ધમાં NSU અહીંયા જે આવેદનપત્ર આપ્યું એ વખતે FIR જે ગુનેગાર હતા એની સામે કરવાની જરૂર હતી, પણ કયા કારણોસર ન થઈ એ પ્રશ્નાર્થ છે. અમારા બંને આગેવાનો ભાઈ મહિપાલભાઈ હોય, ભાઈ ચારે આગેવાનો, ભાઈ પ્રમુખ છે, કિરીટભાઈ છે, ચંદનજી છે, એ કાયદાને માન આપીને એ શાંતિમય વાતાવરણની અંદર જે તે વખતે ઘટના હતી એ ટાઈમે પણ એમનો કોઈ રોલ નહોતો, છતાં પણ આજ સવારે જ સામેથી હાજર થઈ અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે બંધારણને માન આપીને હાજર થયા છે. પોલીસે એમને જે જામીન આપવા માટેની જે નિયમો પ્રમાણેથી પાત્રતા હતી એ પ્રમાણે એમને જામીન આપ્યા છે. એટલે મીડિયાનો પોલીસ તંત્રનો આભાર માનીએ. આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે જે ઘટના મૂળ ઘટનાથી ભટકીને આ બાબતમાં જે ટાઈમે ગુનેગારો ઉપર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ફરિયાદ ન થઈ, અને સ્વાભાવિક છે કે એક શિક્ષણની સંસ્થા હોય, યુનિવર્સિટી હોય, અને એની અંદર જ્યારે આવી બદીઓ થતી હોય ત્યારે આપણા ભાવિ પેઢીને શું આપવા માગીએ છીએ. યુનિવર્સિટી એટલે કંઈ નાની વસ્તુ નથી, ત્યાં દીકરીઓ કેટલી બધી અભ્યાસ કરતી હોય, પણ એના બાબતમાં પણ અત્યારે મેં વાત SP ને કરી છે, અને આવનાર સમયની અંદર આવી ઘટનાઓ ન બને એના માટે કરીને સમાજે જાગૃત થવું પડે, વહીવટી તંત્રએ, અને જે પ્રમાણે અમારી એક જવાબદારી છે એ જવાબદારી કાયમી નિભાવી છે ને આવનાર સમયમાં નિભાવશું. આપે પણ સૌએ સાથ સહકાર આપ્યો એ બદલ આપ મીડિયાનો પણ આભાર.